સવારનો નાસ્તો હોય કે સાંજ માટે ચટણી સાથે અથવા તો છોલે સાથે કે પંજાબી શાક સાથે બનાવીને ખાઈ શકાય તેવા આલુ કુલચા બનાવીશું। આ કુલચાને શેકવાની બે અલગ અલગ રીત બતાવી છે, તો ચાલો રેસીપી જોઈ લઈએ। મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે। એકદમ સરળ ટેસ્ટી આલુ કુલચા બનાવવા 2 વાટકી મેંદો, અડધી વાટકી મીડિયમ ગરમ પાણી, અડધી વાટકી દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ઈનો, 1 ચમચી તેલ, 1 ચમચી ખાંડની જરૂર પડશે। અને હવે આપણે કુલચાના સ્ટફિંગ માટે 2 બાફેલા બટેટા ખમણીને લીધા છે, હળદર, લાલ મરચું પાવડર લીધું છે, સમારેલી કોથમીર, સમારેલું મરચું, સમારેલી ડુંગળી લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે સ્ટફિંગમાં। તો હવે આપણે કુલચા માટે લોટ બાંધશું। તો 2 વાટકી લોટમાં તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ ઉમેરશું 1 ચમચી, દહીં ઉમેરવાનું છે અને ઉપર 1 ચમચી ઈનોનું પેકેટ ઉમેરી અને બધી જ વસ્તુને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ લોટમાં દહીંનો ઉપયોગ કર્યો છે તો પાણી થોડું ઓછું જ જોશે। તો મેં અહીંયા અડધી વાટકી મીડિયમ ગરમ પાણી લીધું છે, તો એમાંથી જરૂર પૂરતું પાણી ઉમેરી અને એકદમ નરમ લોટ બાંધવાનો છે। તો અડધી વાટકી ગરમ પાણી લીધું છે, એ બધા પાણીની જરૂર નહીં પડે, એમાંથી અડધા જ પાણીની લોટ બાંધવા માટે જરૂર પડી છે। તો લોટ હાથમાં ચોટે એ રીતે એકદમ ઢીલો લોટ બાંધી અને તૈયાર કરશું। ઉપરથી થોડું તેલ ઉમેરશું અને તેલથી એકદમ સરસ લોટને કૂણવી લેવાનો છે 1 થી 2 મિનિટ માટે। ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને 30 મિનિટ માટે લોટને રેસ્ટ આપશું। ત્યાં સુધીમાં કુલચા માટેનું સ્ટફિંગ તૈયાર કરશું। તો બાફેલા બટેટામાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અને તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો, લીલું મરચું, ડુંગળી, સમારેલી કોથમીર ઉમેરી અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ કુલચાનું સ્ટફિંગ બિલકુલ તૈયાર છે। ખૂબ જ ઓછા મસાલા સાથે ખૂબ જ સરળ રીતે બનાવ્યું છે, પણ સ્વાદમાં એકદમ સરસ લાગશે। એક વખત આ રીતે આ મેઝરમેન્ટથી આલુ કુલચા જરૂરથી ટ્રાય કરજો। તો કુલચા બનાવવા માટેનું સ્ટફિંગ તૈયાર છે। અડધી કલાક પછી તમે જોઈ શકો છો કે લોટ ફૂલીને ડબલ થઈ ગયો છે। તો એમાં થોડું તેલ ઉમેરી લોટને એકદમ સરસ રીતે કૂણવી લેવાનો છે। તો 1 થી 2 મિનિટ માટે લોટને કૂણવી લેશું। ત્યાર પછી લોટમાં મીડિયમ સાઇઝનો લુવો લઈ લેશું અને કુલચાને વણવાના છે। જે રીતે આપણે આલુ પરોઠા વણતા હોય એ જ રીતે આપણે આલુ કુલચાને વણશું। તો હાથેથી આ રીતે પૂરી જેવો શેપ આપી અને વચ્ચે સ્ટફિંગ મૂકી અને આંગળીની મદદથી લોટને પ્રેસ કરતા જઈ અને ઉપરનો ભાગ કાઢી લેશું અને ઘઉંના લોટમાં સ્પ્રિંકલ કરી અને કુલચાને વણી લેવાનો છે। આજે આપણે કુલચાને 2 અલગ અલગ રીતે શેકશું। તો અહીંયા મેં પહેલી વાર ઘઉંના લોટનો યુઝ કરેલો છે કુલચાને વણવા માટે। તો લંબગોળ શેપ આપી દેવાનો છે અને બંને બાજુ બ્રશની મદદથી પાણી લગાવી દેશું અને ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકશું। લોઢી ગરમ થાય એટલે કુલચાને આપણે લોઢી ઉપર શેકવા મૂકશું। ઉપરથી પાણી સ્પ્રેડ કરશું। તલ અને કોથમીર ઉમેરવાની છે। જો કાળા તલ ના ઉમેરવા હોય તો અજમો ઉમેરી શકો। 2 મિનિટ પછી કુલચાને પલટાવી લેવાનું છે। જે રીતે પરાઠા શેકતા હોય એ રીતે તમારે કુલચાને શેકી લેવાનું છે। આ રીતે તમે આ રીતે થોડો થોડો ભઠ્ઠો પણ કરી શકો છો અને લોઢીમાં પણ એમનેમ કુલચાને શેકી શકો છો। તો આ કુલચા શેકવાની એક સહેલી રીત છે। હવે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઈ રીતે કુલચું શેકવાનું એ રીત તમને બતાવું છું। તો આપણે કુલચાના લોટમાંથી હવે આપણે મેંદાનું અટામણ લીધું છે। તો મેં અહીંયા મેંદાના લોટનું અટામણ લઈ અને આ રીતે પૂરીનો શેપ આપી અને વચ્ચે બટેટાનું સ્ટફિંગ મૂકી અને આ રીતે કુલચું માટે લુવો તૈયાર કર્યો છે। તો હવે આપણે મેંદાના લોટમાં સ્પ્રિંકલ કરી અને લંબગોળ શેપ આપી અને આ કુલચાને સેમ પ્રોસીજરથી લંબગોળ શેપ આપી અને વણી લેશું। તો હવે આપણે બંને સાઈડ પાણી સ્પ્રેડ કરશું અને કુલચાને ગેસ ઉપર રાખી દેશું। ગેસ ઉપર મૂક્યા પછી આપણે ફરી પાણી સ્પ્રેડ કરશું। કાળા તલ અને કોથમીર ઉમેરવાના છે અને 1 થી 2 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને કૂક થવા દેશું। કુલચું જેમ સેજ ફૂલવા આવે ત્યાર પછી લોઢીમાં આ રીતે આપણે ગેસ ઉપર કુલચાને આ રીતે ગેસની તાપ ઉપર જ ભઠ્ઠેથી શેકી લેવાનું છે। તો
તો અહીંયા મેંદાનો યુઝ કર્યો હોવાથી કુલચું છે એ લોઢીમાં ચોટેલું રહે છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ કુલચું શેકાઈને તૈયાર થાય છે. આ રીતે કુલચું શેકવાથી કુલચામાં એકદમ સરસ ભાત આવે છે અને એકદમ સરસ પાકી જાય છે. તો આ બે અલગ અલગ કુલચા શેકવાની રીત છે. તમને જે રીતે ગમે એ રીતે તમે કુલચા શેકીને તૈયાર કરી શકો છો. સ્વાદમાં કાંઈ જ ફેર નથી પડતો, પણ બે અલગ અલગ શેકવાની રીત છે જે તમારા માટે ઇઝી છે. જે પહેલીવાર બનાવતા હોય એના માટે એકદમ સરળ રીત પણ બતાવી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ સ્વાદિષ્ટ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલ યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે. અને આ રીતે કુલચા ઉપર ઘી લગાવી દેશું અને બટર મૂકી અને સર્વ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ.